ભુજના કુકમા ટોલ પ્લાઝા પર હિંસક અથડામણ, રિક્ષા લાઇન વિવાદે લીધો ઉગ્ર વળાંક, વીડિયો વાયરલ થતાં હંગામો. કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા કુકમા ટોલ પ્લાઝા પર સોમવાર સાંજે એક સામાન્ય લાગતો વિવાદ અચાનક હિંસક અથડામણમાં ફેરવાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ નજીકના ગામની એક રિક્ષા ટોલ વસૂલાત માટેની લાઇનમાં નિયમ વિરુદ્ધ ઘૂસી જતા ટોલ કર્મચારીઓએ તેને રોકી હતી, જેના પગલે બોલાચાલી શરૂ થઈ હતી. દ્રષ્ટાઓના જણાવ્યા મુજબ શરૂઆતમાં માત્ર શબ્દોનું યુદ્ધ ચાલતું હતું, પરંતુ થોડી જ વારમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. રિક્ષાચાલક તરફથી અન્ય લોકો સ્થળ પર બોલાવવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. બીજી તરફ ટોલ પ્લાઝા પર હાજર કર્મચારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે પણ ઉગ્ર વાદવિવાદ થયો હતો. જોઈતા જોઈતા બંને પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. લોકો એકબીજા પર હાથ ઉઠાવતા તેમજ ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ટોલ પ્લાઝા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અન્ય વાહન ચાલકો ભયભીત બની ગયા હતા. ઘટનાના કારણે ટોલ બૂથ પરથી પસાર થતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે વિલંબનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વાહન ચાલકોએ સ્થળ છોડવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે કેટલાક લોકો ઘટના જોવા માટે ભેગા થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા મામલો ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે બંને પક્ષ વચ્ચેની મારામારી અને તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળે છે, જેના કારણે આ ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી છે. સ્થાનિક પોલીસને જાણ થતાં જ દળ ઘટના સ્થળે પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને સંડોવાયેલા લોકોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ નથી, પરંતુ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ટોલ પ્લાઝા પર સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે. સામાન્ય વિવાદ હિંસામાં ફેરવાઈ જતા સ્થાનિક પ્રશાસન અને ટોલ સંચાલકો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. હવે પોલીસ તપાસ બાદ આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.